એફઆઈએસ તરફથી જે આપણને ફિગર બતાવી રહ્યું છે 1209 કરોડનું સેલિંગ આપણને એફઆઈએસે કેશ સેગમેન્ટમાં કર્યું છે શુક્રવારે. ડીઆઈએસ તરફથી એક મજબૂત ફિગર છે. અમિત, તમારો વ્યૂ શેર કરી રહ્યા હતા ગ્લોબલ સેટઅપ પર, ત્યારબાદ એફઆઈએસના નંબર્સ પર ચર્ચા કરીએ. રાઈટ, આપણે જોઈએ તો જે હિસાબથી આપણે જોઈએ તો ગ્લોબલ સેટઅપ થોડુંક મિક્સ બાયસ એને ચાલતા પણ જોવા મળશે. બધી માર્કેટ એનાથી પોઝિટિવ નોટ પર યા ફ્લેટિશ નોટ પર ચાલતા પણ જોવા મળશે. ખાલી એક આપણે જોઈએ તો નિકાયમાં એનાથી પ્રેશર બનતા પણ જોવા મળશે. સો નિફ્ટીનો એનાથી જે મેજર સપોર્ટ આપણને આવનારા દિવસોમાં જોવા મળશે એ 25,800નો છે. જ્યાં સુધી નિફ્ટી 25,800 હોલ્ડ કરી રહી છે ત્યાં સુધી એવું કંઈ મેજર આપણને નર્વસનેસ માર્કેટમાં જોવા નહીં મળે. આજના ફર્સ્ટ હાફ અગર નિફ્ટી 26,100 ઉપર સ્ટેબલ થઈ જાય છે તો મને લાગે છે પાછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં આપણને બનતા જોવા મળી શકે છે. કેમ કે આપણે ઓવરઓલ પીસીઆર હોય બી જોઈએ, પીસીઆર હોય છેલ્લા 2 વીકથી 1.30 ઉપર સ્ટેબલ છે, જે એક પોઝિટિવ ફેક્ટર છે. પીસીઆર હોય અગર 1.08 નીચે જાય છે તો મને લાગે છે શોર્ટની પોઝિશન આપણને ઇન્ટરડે ફ્રન્ટે 1 થી 2 દિવસના ફ્રન્ટના હિસાબથી જોવા મળી શકે છે. પણ જ્યાં સુધી નિફ્ટી ઇન્ટરડે ફ્રન્ટ પર 26,000નો લેવલ અને પીસીઆર હોય 1.08 ઉપર સ્ટેબલ છે ત્યાં સુધી લોંગની પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. ઓકે, લોંગની પોઝિશન હોલ્ડ અને 25,800 ઉપર એક ટકવું જરૂરી, એક એ મહત્વના લેવલ્સ પણ રહેશે. અને 26,100 ઉપર આજે ખુલતા ટકે છે નિફ્ટી, એ પણ એક મહત્વનું રહેશે. નિફ્ટીની સ્ટ્રેટેજી તો બનાવી. હવે પહેલાં એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ થોડા જોઈ લઈએ અમિત, કે 1209 કરોડ સેલિંગ જોઈ રહ્યા છે શુક્રવારે એફઆઈએસ તરફથી. ડીઆઈએસ 6,887 કરોડનું એક નેટ બાઇંગ બતાવી રહ્યા છે આપણને. તો એફઆઈએસે કેશમાં વેચવાલી કરી છે, પરંતુ ઇન્ડેક્સમાં લોંગ એડિશન કર્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 1,728 કરોડની ખરીદદારી છે. અને એની સાથે ઓવરઓલ જોવા જઈએ તો ઇન્ડેક્સમાં એફઆઈએસના નેટ લોંગ હવે વધી અને 3.61 લાખ કોન્ટ્રાક્ટ બનતા દેખાડી રહ્યા છે. કઈ રીતે આ ફિગર્સ જોઈ રહ્યા છો, એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ? ડેફિનેટલી આપણે જોયું તો એફઆઈ ફ્રન્ટથી થોડુંક એવું સેલિંગ તો બનતા આપણને જોવા મળ્યું છે. બટ છેલ્લા 2 થી 3 વીકના અંદર આપણે સિનારીઓ જોયો એફઆઈનો, તો એફઆઈનું થોડુંક એવું ફ્રન્ટ પર આપણને બાઇંગ બી બનતા આપણને જોવા મળ્યું છે. કેમ કે આપણે જોઈએ તો એફઆઈનું એવું મેજર સેલિંગ છેલ્લા 2 થી 3 વીકના અંદર જોવા નથી મળ્યું, જે એક પોઝિટિવ ફેક્ટર બનતા પણ જોવા મળી શકે છે. સો કમ્પ્લીટલી અત્યારે આપણે જોઈએ તો ફેક્ટર જે એનાથી માર્કેટનો બનતા જોવા મળે છે એ હિસાબથી જોવા મળે છે કે નિફ્ટીને અત્યારે જે રેન્જ પકડીને ચાલતા પણ જોવા મળે છે. કેમ કે છેલ્લા લાસ્ટ વીકના જે હિસાબથી ચાઇનાનો ડેટા આવ્યો ત્યારબાદ આપણે જોયું તો નિફ્ટી 26,000 ઉપર આવતા બી જોવા મળી છે. તો જેમ અગર નિફ્ટી અને એનાથી એફઆઈ અને ડીઆઈનો ડેટા તો આપણે જોઈએ તો ડીઆઈ કન્ટિન્યુઅસ બાઇંગ ઝોનમાં આપણને કન્ટિન્યુઅસ છેલ્લા 2-3 વર્ષથી જોવા મળી રહ્યું છે. બટ એફઆઈ ફ્રન્ટથી અગર મેજર સેલિંગ આવે છે 5-7 હજાર કરોડના ઉપર જે દિવસે સેલિંગ બનતા પણ જોવા મળશે એ દિશા પર જોઈ શકે છે કે એક ફ્રેશ શોર્ટની પોઝિશન બનતા પણ જોવા મળશે. બટ કરંટ સિનારીઓથી મને લાગે છે એનાથી નિફ્ટીનો જે લેવલ છે સપોર્ટનો એ હોલ્ડ કરી રાખ્યો છે અને એફઆઈનું કોઈ મેજર સપ્લાય આવતી નથી ત્યાં સુધી કોઈ મેજર નર્વસનેસ જોવા નહીં મળે. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ એક બનતો જોઈ રહ્યા છે આપણે એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ પર. નિફ્ટીની સ્ટ્રેટેજી જણાવી અમિત. હવે નિફ્ટી બેંક પર એક વ્યૂ લઈએ, કારણ કે શુક્રવારે ક્લોઝિંગ છે 53,834, 550 અંકનું એક દબાણ. અને એચડીએફસી બેંકમાં જે આપણને સેલિંગ જોવા મળ્યું એને કારણે ક્લિયર નિફ્ટી બેંકમાં પણ આપણને એક પ્રેશર બનતું દેખાયું હતું. કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ જોઈએ 54,000ની સ્ટ્રાઇક સાથે 54,200 અને 500. અહીંયા સૌથી વધારે કોલ રાઇટર્સ આઉટસ્ટેન્ડિંગ હોવાય સાથે હતા નિફ્ટી બેંક માટે. પુટ રાઇટર્સ નીચે 53,800, 53,600 અને 500 આ સ્ટ્રાઇક માટે. તો કઈ રીતે હવે તમે નિફ્ટી બેંક માટેની સ્ટ્રેટેજી અને લેવલ્સ જણાવશો? બેંક નિફ્ટીનો આપણે જોઈએ તો બેંક નિફ્ટીનો જે સપોર્ટ બનતો એનાથી જોવા મળે છે 53,450નો છે. 53,450થી લઈને અપસાઇડમાં 58,200નો રેન્જ છે. જ્યાં સુધી રેન્જનું બ્રેકઆઉટ યા બ્રેકડાઉન આવતું નથી ત્યાં સુધી બેંક નિફ્ટી મને લાગે છે રેન્જમાં ચાલતા પણ જોવા મળી શકે છે. જે હિસાબથી નિફ્ટી બી આપણે જણાવ્યું કે 25,800નો સપોર્ટ છે એ હિસાબથી આપણે બેંક નિફ્ટી જોઈએ તો 53,450નો બેંક નિફ્ટીનો સપોર્ટ છે. 53,450 અંશે ક્લોઝિંગ આપે છે તો બેંક નિફ્ટી કન્ફર્મેશન આપતી છે શોર્ટની પોઝિશન ક્રિએટ કરવા માટે. બટ લાસ્ટ વીકના અંદર જે હિસાબથી આપણે જોયું તો બેંક નિફ્ટીમાં જે હિસાબથી એનાથી પોઝિશન બિલ્ડઅપ થતા પણ જોવા મળી છે. સાથે સાથે આપણે જોઈએ તો લાર્જ કેપ અને એનાથી લાર્જ કેપ બેન્કિંગ કાઉન્ટર્સમાં બી જે હિસાબથી પોઝિશન બનતા જોવા મળી છે, એક્સક્લુડિંગ આપણે જોઈએ તો એચડીએફસી બેંક. બાકી બધી બેંકમાં આપણે જોઈ રહ્યા છે તો સેટઅપ સ્ટ્રોંગ બનેલું છે. સો મને લાગે છે બેંક નિફ્ટીનો બી સેમ સિનારીઓ રહેશે. 53,450 નીચે જાય છે તો શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. પણ આજનો ફર્સ્ટ હાફ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે ઓવરઓલ બે ઇન્ડેક્સ માટે. સ્ટોક સ્પેસિફિક કોઈ રેકમેન્ડેશન તમારા માર્કેટ ખુલ્યા પહેલા કોઈ સ્ટ્રેટેજી માટે ટ્રેડિંગ કોલ્સ જાણીએ? એનાથી આપણે જોઈએ તો આજના દિવસમાં જે રિકમેન્ડેશન બનતા પણ જોવા મળશે એ ઓવરઓલ મને લાગે છે ફાઇનાન્સ સ્ટ્રીમથી સારું એવું બનતા પણ જોવા મળશે. ઓવરઓલ ફાઇનાન્સ સેટઅપ આપણે જોઈએ તો લોનની પોઝિશન બી ઓવરઓલ ફાઇનાન્સ સ્ટોકમાં બનતા સારી જોવા મળે છે. એમાં આપણે જોઈએ તો એમએનએમ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, એલટીએફ બધામાં પોઝિશન સારી બનતા પણ જોવા મળે છે. સો આજનું રિકમેન્ડેશન જે રહેશે મારું એ છે એમએનએમ ફાઇનાન્સમાં. એમએનએમ ફાઇનાન્સ આપણે જોઈએ તો 333-34 આસપાસ ચાલતા પણ જોવા મળે છે. જેમ 338ના ઉપર નીકળે છે એમએનએમ ફાઇનાન્સ ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 355ના
ટાર્ગેટ માટે 320 સ્ટોપ લોસ લગાડીને બટ કન્ડિશનલ બાય કોલ રહેશે 338 ઉપર નીકળી જાય ત્યારબાદ જ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. તમારા તરફથી એક કોલ હતો તો એ રિટ્રીટ કરશો અને અથવા તો એ સિવાય બીજા કોઈ કોલ એડિશન? જે બીજો કોલ એડિશન રહેશે છે જેએસડબલ્યુ સ્ટીલ ઓવરઓલ મેટલ કાઉન્ટરમાં આપણને લાસ્ટ વીકમાં સારી તેજી બનતા પણ જોવા મળી છે. મંથલી સેટઅપના હિસાબથી આપણે જોઈએ તો અહીંયાથી જેએસડબલ્યુ સ્ટીલમાં આપણે જોશું તો એનાથી ડોજી પેટર્નનું બ્રેકઆઉટ બી આપણને મંથલી બેઝિસ પર જોવા મળશે અને ઓવરઓલ ચાઇના માર્કેટમાં આપણે જોશું જે હિસાબથી મોમેન્ટમ બિલ્ડઅપ થતા પણ જોવા મળશે. છેલ્લા 3-4 દિવસના હિસાબથી લાગે છે કે મેટલને બી એનાથી સારું આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. જેએસડબલ્યુ સ્ટીલમાં ડાઉન સાઇડમાં 965 નો સ્ટોપ લોસ રહેશે, અપ સાઇડમાં 1070 નો ટાર્ગેટ રહેશે. જેએસડબલ્યુ સ્ટીલ આ બીજો બાય કોલ રહેશે. ઓકે, સૌથી પહેલાં તો એમએનએમ ફિનાન્શિયલ પર નજર કરીએ કારણ કે મોર્નિંગ સ્ટ્રેટેજીમાં આમિત તરફથી ટ્રેડિંગ કોલ હતો. 355 ટાર્ગેટ છે, 320નો સ્ટોપ લોસ રાખવાનો છે. જેએસડબલ્યુ સ્ટીલ 965 સ્ટોપ લોસ 1070ના લક્ષ્યાંક બતાવી શકે છે. ટાટા મોટર્સ એક તમારા તરફથી ટ્રેડિંગ કોલ હતો, બીજું કયું કાઉન્ટર રહેશે? સો પહેલું તો આપણે ડિસ્કસ કરી લીધું ટાટા મોટર. તો ટાટા મોટરમાં રિપીટ કરીએ તો કોઈ પણ ડીપ આવે છે, ડીપમાં આપણે લોંગ કરશું. 974 એક સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરમાં 1030 સુધીના ટાર્ગેટ ટાટા મોટરમાં આવી શકે છે. તો ટાટા મોટર આપણે લોંગ કરીને જશું. બીજો જે કોલ છે એબીએફઆરએલ છે. એબીએફઆરએલ ની આપણે અગર વાત કરીએ તો કશે ને કશે જે રીતના ઓવરઓલ ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહી છે, કશે ને કશે એવું લાગી રહ્યું છે કે એક કન્સોલિડેશન પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે અને જે 350ના એક રેઝિસ્ટન્સ હતું એ રેઝિસ્ટન્સની ઉપર આપણને ક્લોઝિંગ આવતું દેખાય છે. તો કોઈ પણ ડીપ આવે છે 350 યા 345 સુધી તો લોંગ કરવાનું રહેશે. એક પોઝિશનલ સ્ટોપ લોસ જે આપણે રાખવાનો છે 340 નો રાખવાનો છે અને 1 કે 2 દિવસમાં 370 સુધીના ટાર્ગેટ એબીએફઆરએલ માં આવે એવું અમને લાગે છે. સો એબીએફઆરએલ 370 ના ટાર્ગેટ માટે લોંગ કરવાનું રહેશે 340 ના સ્ટોપ લોસ ની સાથે. ટાટા મોટર 990 ની આજુબાજુ યા કોઈ પણ ઘટાડે બાય કરો 1030 નો ટાર્ગેટ અને 974 નો સ્ટોપ લોસ. આજે માર્કેટમાં થોડું ડિફેન્સિવ પ્લેઆઉટ થાય અને હાઈ બીટા કાઉન્ટર્સમાં થોડું પ્રોફિટ બુકિંગ આવે એવું દેખાઈ રહ્યું છે. તો એ રીઝનના કારણે સૌથી પહેલો જે બાય કોલ રહેશે એ લ્યુપિન પર રહેશે. લ્યુપિન ફાર્મા સેક્ટરમાંથી ફ્રાઇડે એક પોઝિટિવ ફોર્મેશન સાથે ક્લોઝ આવ્યો હતો. 2185 ના લેવલની આસપાસ અગર તમને ઓપન થતો દેખાય છે તો એ વખતે તમારે બાય કરવો જોઈએ. નીચેની સાઈડ પર 2150 ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 2220 થી 2240 સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે ટ્રેડિંગ કોલ રહેશે એ આઈસીઆઈસીઆઈ બેંક પર સેલ સાઇડ પર રહેશે. મેક શ્યોર ધીસ ઇઝ જસ્ટ ઇન્ટ્રાડે સેલ કોલ બીકોઝ ફ્રાઇડે એક નેગેટિવ ફોર્મેશન સાથે ક્લોઝ થતું જોવા મળ્યું હતું. તો આજના દિવસે અગર 1298 ના લેવલની આસપાસ તમને જોવા મળે છે તો એ લેવલની આસપાસ તમે શોર્ટ સેલ કરી શકો છો. ઉપર 1310 ના સ્ટોપ લોસ રાખી શકો છો અને નીચેની સાઈડ પર 1280 સુધીના ડાઉન સાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.